ગાયું ચરે છે, જોઈ લ્યો છે આ નેરની અંદર. ગાવો વિશ્વસ્ય માતરમ આપણે કીધું છે એ જો આ છે. હા આપણા ગોવાળ જોઈ લ્યો. હાથ આમ કરી દો ભાઈ. આપણે પોલિસી બનાવીને ગૌ સંરક્ષણ ન થાય પણ ગાયું હસવાય ને તો ગોવાળથી હસવાય. જોઈ લ્યો જો છે એ ખાવાનું ને બધું એ ભૂલી જાય. ગાયોની હારે જ આપણે તો રેઇનકોટ ને બધું લઈને નીકળ્યા હોય પણ આમાં કાંઈ નહીં. ને ગાયો હારે જોઈ લ્યો છે. ગૌપાલકોથી જ ગૌપાલન થાય. આપણે પોલિસી ગમે તેટલી બનાવીએ કે ગાયને આમ કરીએ પેલું કરીએ પણ એ આપણી ભાષા ન સમજે. જો એકદમ નિસર્ગની અંદર શાંતિથી ચરે છે. જેમ આપણે સ્વતંત્રતા જોઈએ એમ ગાયને પણ સ્વતંત્રતા જોઈએ પોતાની જાતે જ. જો આની અંદરથી બધી જ વનસ્પતિઓ પોતાની જાતે એ ખાઈ લે છે. જો હવે બીજી જગ્યાએ ચરવા જાય છે અને આ વેલાની અંદર કેટલી બધી ઔષધીય બધું આની અંદર રહેશે. તો આવી રીતના કહેવાય ને ક્યારેક એવી રીતના ગૌપાલકોની પણ મુલાકાત લઈએ તો આપણને ખ્યાલ આવે કે ગાય કેટલી જરૂરી છે. દૂધ બધાને જોઈએ પણ ગૌપાલન માટે બહુ બધી ઉદાસીનતા છે. આ લોકો આટલું મહેનત કરે. આપણે એમ કહીએ કે ભાઈ ભણવા જાય તો સારું પણ આજે વૃદ્ધાશ્રમમાં સૌથી વધુ મા બાપો ટોપ ક્લાસ એજ્યુકેટેડ લોકોના જ છે. આ 10 ચોપડી ભણેલા કે આવી રીતના ગૌપાલન કરતા હોય ને એના નથી. તો આવી રીતના આપણે મળતા રહીએ. જય ધન્વંતરી. આ તો હું અહીંથી નીકળતો હતો અને આ સરસ મજાની ગાયો જોઈ લીધી એટલે આ વિડીયો બનાવ્યો છે. ચાલો સૌ મિત્રોને જય ધન્વંતરી.